વિડીયોમાં શું કીધું છે કે તમારા મિત્રો સાથે વાત કરવાની છે ને તેના કુટુંબમાં લગ્ન દરમિયાન શું કરવામાં આવેલું છે એની ચર્ચા કરવાની છે કે વર અને કન્યા કેવા કપડાં પહેરે છે, મિત્રો વર છે તો શેરવાની પહેરે છે, સૂટ પહેરે છે, બરાબર. પછી કન્યા છે એ ચોલી પહેરે અથવા તો પાનેતર પહેરે છે, બરાબર. સાડી બ્લાઉઝ પાનેતર એ બધું પહેરે છે. લગ્નમાં કેવા ગીતો અને નૃત્ય કરવામાં આવે છે, બરાબર. તો લગ્નમાં લોકો ડાન્સ કરે છે, ગીતો ગાય છે, ફટાણા ગાય છે, નૃત્ય કરે છે. તમે ગઈ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું છે મિત્રો? તો તમે લગ્ન પ્રસંગમાં ગયા હોય અને તમે શું જોયેલું છે તો એ તમારે અહીંયા લખવાનું છે. આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોથી થયેલા ફેરફાર જોયા. તો છતાં આપણે હું ફરીથી રિપીટ કરી લઉં કે કિરણના કુટુંબમાં શું ફેરફાર થયો, તો કે એના કુટુંબમાં એની નાની બેનનો જન્મ થયો હતો સુમી. તો સુમીના કુટુંબમાં કેમ બદલાવ થયો તો કે એના પપ્પાને નોકરીનું પ્રમોશન મળવાથી બઢતી થઈ, એટલે કે બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડ્યું. એ ફેરફાર જોવા મળ્યો. અને દીપાલીના કુટુંબમાં તો કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા એટલે શું થયું મિત્રો, તો કે એમાં એક સભ્ય વધ્યું છે, બરોબર. એટલે એ ફેરફાર જોવા મળે છે. તો આ ફેરફાર માટેના કારણો લખવાના છે. તો કે કિરણના કુટુંબમાં ફેરફાર માટેના કારણો શું થયા, તો કે નાની બેબીનો જન્મ થવાથી, બરોબર, ઘરના વાતાવરણમાં ફેરફાર આવી જાય છે, કુટુંબમાં પણ ફેરફાર આવી જાય છે, એક સભ્ય વધે છે, બરોબર. એ રોતું હોય તો એને છાનું રાખવાનું, એને સમયસર સુવડાવવાનું, એને નવડાવવાનું, એને ખવડાવવાનું, એ બધી જવાબદારી આવી જાય છે અને એ ફેરફારો આપણને જોવા મળે છે, બરોબર. ત્યારબાદ આ પણ કામનું છે, જોઈ લઈએ આપણે કે ગુજરાતમાં લગ્ન પ્રસંગે વિવિધ પ્રકારના ગીતો નૃત્યો કરવામાં આવે છે. જેમ કે ઉત્તર ગુજરાતમાં ડોલસો નૃત્ય વખણાય છે, બરોબર. લગ્ન પ્રસંગમાં યાદ રાખજો. અરવલ્લી વિસ્તારમાં મોરિયો નૃત્ય થાય છે, જમુકડી ગીત અને લેઝીમ નૃત્ય, કન્યા વિદાય ગીતો, બરોબર. પાંસલી ભરાવવા જતા ગવાતા વિવિધ ગીતો, રાસ ગરબો, હુડો, સરજુ જેવા નૃત્યો ગીતો જોવા મળે છે, બરોબર. સુમીના કુટુંબમાં શું મિત્રો ફેરફાર થયો, તો કે સુમીના પિતાજીની બદલી થવાથી તો એ લોકોને ત્યાં બીજી જગ્યાએ જ્યાં પ્રમોશન મળ્યું છે ત્યાં જવાનું, ત્યાં એમને ફાવે ન ફાવે તો એ રહેવાનું, નવા આડોશી પાડોશીમાં, બરોબર, નવી વ્યક્તિઓ સાથે એમને રહેવું પડે, બરોબર. ઘણા બધા ફેરફારો જોવા મળે છે, બરોબર. શરૂઆતમાં ન પણ ફાવે. ત્યારબાદ છે દીપાલીના કુટુંબમાં. તો કે દીપાલીના કુટુંબમાં શું ફેરફાર થયો, તો કે દીપાલીના કુટુંબમાં એક વ્યક્તિ આવવાથી, બરોબર, તો કે ઘરના કામકાજમાં ફેર પડશે, બરોબર. કામ ઓછું આવશે, કામ સંભાળી લેશે એ, બરોબર. કુટુંબમાં ફેરફારના સિવાયના કયા કારણો હોઈ શકે, બરોબર. આના સિવાય બીજા કયા મિત્રો કારણો હોઈ શકે છે, બરોબર. કોઈ આપણા ઘરે કાકાનો દીકરો રહેવા આવે તો એમાં પણ ફેરફાર આપણને જોવા મળે છે, કે દીકરો કે દીકરી માસીની દીકરી હોય એ આવે તો પણ ફેરફાર જોવા મળે છે, બરોબર. કદાચ આપણે ક્યાંક બીજે પપ્પાને કંઈક નોકરી ધંધો સારો ન હોય, બરોબર, અને બીજી જગ્યાએ એમને ધંધો કરવો હોય તો ત્યાં પણ આપણે સ્થળાંતર થવું પડે છે, તો એ પણ ફેરફાર થઈ શકે છે. 3 વડીલો સાથે મિત્રો વાત કરો અને એ તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશીના કુટુંબમાંથી તેઓને આ વિગતો પૂછો અને કોષ્ટક ભરવાનું છે મિત્રો. 3 વડીલો સાથે વાત કરવાની છે, તો કે કોણ, તો કે એક તો તમારા કુટુંબમાં વાત કરવાની છે, ત્યારબાદ મિત્રના કુટુંબની વાત કરવાની છે અને પડોશીના કુટુંબની વાત કરવાની છે. તો કે કુટુંબમાં અહીં છેલ્લે કેટલા વર્ષોથી રહે છે, તમારા કુટુંબમાં કેટલા વર્ષોથી અહીંયા રહો છો, મિત્રના કુટુંબને પૂછવાનું એ કેટલા વર્ષથી રહે છે, અને પડોશીના કુટુંબને પૂછવાનું કે એ કેટલા વર્ષથી રહે છે. અહીં આવ્યા પહેલા કુટુંબ ક્યાં રહેતું હતું, તો તમારા કુટુંબમાં લખવાનું, બરોબર, ક્યાં રહેતું હતું, મિત્રને પૂછી અને લખવાનું છે અને પડોશીને પૂછીને લખવાનું છે. આજે કુટુંબમાં કેટલા સભ્યો છે, બરોબર, તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે એ લખવાનું છે, મિત્રના કુટુંબમાં કેટલા સભ્યો છે અને પડોશીના કુટુંબમાં કેટલા સભ્યો છે એની સંખ્યા અહીંયા લખવાની છે. જેટલા હોય એટલા 4, 5, 6 પૂછી અને લખવાનું છે. આજથી 10 વર્ષ પહેલા કુટુંબમાં કેટલા સભ્યો હતા, બરોબર, તો તમારા કુટુંબમાં કેટલા સભ્યો હતા 10 વર્ષ પહેલા એ લખવાનું છે. મિત્રના કુટુંબમાં કેટલા હતા 10 વર્ષ પહેલા સભ્યો એ લખવાનું છે, અને પડોશીના કુટુંબમાં કેટલા સભ્યો હતા 10 વર્ષ પહેલા એ લખવાનું છે.
કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા? બરોબર, તો તમારા કુટુંબમાં શું કારણો હતા 10 વર્ષમાં ફેરફારના? પછી ઈ લખવાનું, મિત્રને પૂછીને લખવાનું છે અને પડોશીને પૂછીને લખવાનું છે. તો તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો? તો અહીંયા તમારે તમારા કુટુંબનો અનુભવ લખવાનો છે. બરોબર, પછી અહીંયા મિત્રને પૂછી અને એનો અનુભવ લખવાનો છે અને અહીંયા પડોશી અને પૂછી અને એનો અનુભવ લખવાનો છે. બરોબર, ફેરફાર એ જીવનનો એક ભાગ છે મિત્રો. તેમ છતાં બાળકો પર ફેરફારની ગંભીર અસર થાય છે. આ મુદ્દાની ચર્ચા સમયે ધ્યાનમાં રાખવાનું મહત્વનું છે. મિત્રો, ફેરફાર થાય છે તો સૌથી અસર કોને કરે છે મિત્રો? બાળકને અસર થાય છે. બરોબર, એના ભણતર ઉપર અસર થાય છે. કદાચ એ અડધું વર્ષ અહીંયા જે રહે છે ત્યાં ભણે છે. બરોબર, અને ફેરફાર થવાને કારણે, બરોબર, નોકરી કે ધંધામાં કંઈ પણ ફેરફાર થવાને કારણે એને બીજી જગ્યાએ જવું પડે છે, બીજી સ્કૂલમાં જવું પડે છે. તો મિત્રો, એક તો એને ત્યાં ઈ મેચ ના થઈ શકે, બરોબર, ફાવી ના શકે, ભણવામાં તકલીફ પડે, ઘણું બધું ફેરફાર થાય છે. એટલે વધારે અસર કોના ઉપર થાય છે મિત્રો? બાળક ઉપર થાય છે.